ચેતર વસાવા આદિવાસી સમાજનો નકલી મસીહા છે। હું એક વાર નહીં પણ 1000 વાર કહું છું કે આ ચેતર વસાવા આદિવાસી સમાજનો નકલી મસીહા છે। આ વાત આમ આદમી પાર્ટીના મફતિયા આપ્યાઓને કડવી લાગશે, પણ આદિવાસી સમાજના લોકો માટે આ વાત વિચારવા જેવી છે। શા दोस्तों आ वीडियो જોવાનો છે दोस्तों वीडियो पूरो જોજો અને વિડિયોને શેર કરવાનું ના ભૂલતા दोस्तों। આ પણ વિડિયો જોવો એ ભાઈ શું કહી રહ્યા છે दोस्तों અને કોને કહી રહ્યા છે આ પણ પૂરો વિડિયો જોજો। માટે ચેતર વસાવા આદિવાસી સમાજનો નકલી મસીહા છે। જો આ ચેતર વસાવા આદિવાસી સમાજનો મસીહા હોય તો આ ચેતર વસાવાએ આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, યુવાનો પર અત્યાચાર ના કર્યો હોત, પરંતુ આ ચેતર વસાવાએ આદિવાસી સમાજની મહિલાઓને માર માર્યો છે, આદિવાસી સમાજની મહિલાઓને અભદ્ર ગાળો આપી છે, આદિવાસી સમાજના અધિકારીઓને માર માર્યો છે, આદિવાસી સમાજના ભાઈઓને માર માર્યો છે, આદિવાસી સમાજના વેપારીઓને ધમકાવ્યા છે, આદિવાસી સમાજના યુવાનોને દારૂના રવાડે ચડાવ્યા છે। આ ચેતર વસાવાના મારવાના ડરના કારણે આદિવાસી સમાજના યુવકે આત્મહત્યા પણ કરી છે। આ ચેતર વસાવાએ આટલો બધો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કર્યો હોય તો આ કઈ રીતે આદિવાસી સમાજનો મસીહા ગણાય? તમે જ કહો। આ ચેતર વસાવાએ આદિવાસી સમાજની માતાઓ, આદિવાસી સમાજની બહેનો, આદિવાસી સમાજના ભાઈઓ, આદિવાસી સમાજના યુવાનો ઉપર કરેલા અત્યાચારની હું તમને આજે વિગતવાર માહિતી આપું છું। પછી તમે જ નક્કી કરજો કે આ ચેતર વસાવા આદિવાસી સમાજનો મસીહા છે કે આદિવાસી સમાજનો નકલી મસીહા। વર્ષ 2014 ની અંદર આ ચેતર વસાવાએ પોતાના જ ગામની આદિવાસી બહેન ગંગાબેન વસાવાની છેડતી કરતા ગામમાં બોલાચાલી થઈ હતી અને આ ચેતર વસાવાએ ગેરકાયદેસર મંડળી બનાવી આ આદિવાસી બહેનના દાદા મૂળજીભાઈ વસાવા અને ગંભીરભાઈ મૂળજીભાઈ વસાવા ઉપર હુમલો કરી એમના માથા ફોડી નાખ્યા હતા। આદિવાસી બહેનોની છેડતી કરીને એના પરિવારને મારનારા ચેતર વસાવાને આદિવાસી સમાજનો મસીહા થોડો ગણી શકાય? વર્ષ 2017 માં આ ચેતર વસાવા પોતાના ગુંડાઓનું ટોળું લઈને ડેડિયાપાડાથી સેલંબા ગામના આદિવાસી સમાજના વેપારીને મારી દુકાન બંધ કરાવી દીધી હતી। એ બાબતે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી। આવી રીતે આદિવાસી વેપારીને મારનારા ચેતરને તમે મસીહા ગણો છો? વર્ષ 2018 માં મિતેશભાઈ કેશાભાઈ કનોજિયા આ ફોરેસ્ટ કર્મચારીએ જંગલના લીલાવાસ કાપતા પકડી પાડતા આ ચેતર વસાવા અને એના લોકોએ આ મિતેશભાઈને રસ્તામાં રોકીને મારેલો। ત્યારબાદ ક્વાર્ટર ઉપર જઈને પણ ચેતર વસાવાએ આ ફોરેસ્ટના કર્મચારીને બેફામ ગાળો બોલી હતી અને ધમકીઓ આપી હતી, એનો પણ ગુનો દાખલ થયો હતો। વર્ષ 2019 માં એક વોટ્સએપ ગ્રુપમાં એક આદિવાસી સમાજના યુવકની પત્ની વિશે આ ચેતર વસાવાએ પોતાના જ મોબાઈલથી ખરાબ મેસેજો કર્યા હતા, એટલે બેન દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો હતો। આવા ધંધા કરનારા ચેતર વસાવાને તમે મસીહા માનો છો? વર્ષ 2020 માં શકરીબેન શુક્લાભાઈ વસાવા કે જે આદિવાસી મહિલા સરપંચ છે, જેનું ગામ ખરેડા છે, આ આદિવાસી મહિલા સરપંચ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા નોટિસ આપવા જતા આ આદિવાસી બેનને તલાટી મંત્રી અને નાયબ ટીટીઓ સાહેબને મહાબેનની ગાળો આપી અને મારી નાખવાની ધમકીઓ આપી ત્યાં ચેતર વસાવાએ આ આદિવાસી બેનને પકડી મારીને પાડી દીધી હતી, જે ગુનો ચેતર વસાવા ઉપર રાજપીપળા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। હવે આદિવાસી સમાજની બહેનો તમે જ વિચારો કે જે પોતાના આદિવાસી સમાજની બહેનને મારીને પાડી દે એ ચેતર વસાવા ક્યારેય આદિવાસી સમાજનો મસીહા બની શકે? વર્ષ 2021 માં ડેડિયાપાડામાં દુકાનદારને ચેતર વસાવાને ટોળકીએ મારી દુકાનમાં તોડફોડ કરી હતી। વર્ષ 2021 માં સતીશ કુંવરજીભાઈ વસાવા કે જે આદિવાસી સમાજના છે અને પાછા ચેતર વસાવાના ગામના જ છે, જ્યારે આ લોકો પોતાના ઘરે તાપણું કરતા હતા એ દરમિયાન ચેતર વસાવા અને એની ટોળકીએ ચરપસની ચૂંટણીમાં ઉમેદવારને લઈને આ ફરિયાદી સતીશભાઈને સળગતા તાપણામાં નાખી દીધા હતા। એના કારણે આ આદિવાસી ભાઈ સતીશભાઈનું નાક, ડાબો ખંભો અને ચહેરાનો ભાગ બળી ગયો હતો। આ બાબતે ચેતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડામાં પણ ગુનો દાખલ થયો છે।
બોલો લ્યો, આ ચેતર વસાવા પોતાના જ ગામના પોતાના જ આદિવાસી સમાજના લોકોને સળગતા તાપણામાં ધક્કો મારી દેતો હોય એ આદિવાસી સમાજનો મસીહા બની શકે? આ વાત વિચારવા જેવી છે. વર્ષ 2022માં શંકરભાઈ સોનાજીભાઈ વસાવા કે જે આદિવાસી સમાજના છે, જેને ચેતર વસાવાએ મારવાની ધમકી આપતા આ યુવકે ઝેરી દવા જાહેરમાં પી જતા આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું, એનો ગુનો પણ ચેતર વસાવા વિરુદ્ધ નોંધાયેલો છે. આવા ગુનાખોર ચેતર વસાવાના ત્રાસના કારણે, ચેતર વસાવાના ડરના કારણે આદિવાસી સમાજના યુવકો ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય તો શું આ ચેતર વસાવા આદિવાસી સમાજનો મસીહા ગણાય? સાચું કહેજો તમે. વર્ષ 2023માં ફોરેસ્ટના કર્મચારી જુગારજીભાઈ રણછોડભાઈ ચૌધરી તથા ફોરેસ્ટના અન્ય 4 કર્મચારીઓ કે જે તમામ આદિવાસી સમાજના છે, આ બધા કર્મચારીઓને ચેતર વસાવાએ પોતાના ઘરે બોલાવી પોતાની વાડીમાં હોવા છતાં લાઈનમાં ઉભા રાખી આ ફોરેસ્ટ કર્મચારીઓને મારેલ. આ ફોરેસ્ટ કર્મચારીઓને ડરાવવા માટે ફાયરિંગ પણ કરેલ, ખંડણી પણ ઉઘરાવે. આ જ કેસમાં ચેતર વસાવાને 7 વર્ષની સજા પડી છે. પોતાના જ આદિવાસી સમાજના કર્મચારી પર ફાયરિંગ કરી, ખંડણી ઉઘરાવી, તેમને ધમકાવ્યા. હવે આવી રીતે પોતાના જ આદિવાસી સમાજના સરકારી કર્મચારીઓ પર જે અત્યાચાર કરતો હોય આ ચેતર વસાવા આદિવાસી સમાજનો મસીહા ક્યારેય ના બની શકે. વર્ષ 2014માં શાંતિલાલ વસાવા કે જે આદિવાસી સમાજના છે, જેનું ગામ સામરપાડા છે, આ ચેતર વસાવાએ તેમના ઘરે જઈને માર્યો હતો. આ બાબતની ફરિયાદ ચેતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડામાં દાખલ થઈ છે. અને હવે જે વ્યક્તિ પોતાના જ આદિવાસી સમાજના લોકોને ઘરે જઈને મારતો હોય એ આદિવાસી સમાજનો મસીહા બની શકે? તમે જ જણાવો. હવે વર્ષ 2025માં એટીવીટીની મીટિંગમાં ચેતર વસાવાએ મહિલા આદિવાસી પ્રમુખ ચંપાબેન વસાવાને મા બેન સામે ખરાબ ગાળો આપી હતી અને આદિવાસી સમાજના એક યુવાનને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી, જેનો ગુનો ચેતર વસાવા ઉપર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. અને આ નકલી મસીહા ચેતર વસાવા આ ગુનામાં 3-4 મહિના જેલમાં પણ રહી આવ્યો હતો. હવે આદિવાસી સમાજના લોકો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, યુવાનો, તમે જ જણાવો કે આ ચેતર વસાવા ઉપર 19 ગુના દાખલ છે. કેટલા? 19 ગુના. અને એમાંથી 11 ગુનાઓ તો આદિવાસી સમાજની મહિલાની છેડતી કરવાના, આદિવાસી સમાજની બહેનોને મારવાના,